પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છે તે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલીલામાં નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયોનું મોત થયું હોવાનું પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ તરફ કેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આંબલા ખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતા, ત્યારે નર્મદા નદીમાં પ્રદૂષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જો કે કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદૂષિત છે કે કેમ તેની પુષ્ટિ કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી, પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે. કારણ કે જે પાણી આવે છે એ ખૂબ જ ગંદુ પાણી આવે છે. એ પાણી અંકલેશ્વર જીઆઈડીસી કંપનીમાંથી જ આવે છે અને એનો કોઈ નિકાલ નથી મળતો. એ પાણી ડાયરેક્ટ અહીંયાથી જ અંકલેશ્વર જે કંપની ખરી ને બધી જીઆઈડીસીની એ બધું પાણી અહીંયાથી નીકાળે છે ને અહીંયાથી જે પાછી બીજી ખાડી છે તેની અંદરથી બી વચાગાળા કાઢ્યું હતું. આ ગાડી મચ્છી બધું જ મળી ગયું હતું. મતલબમાં આ ખાડીમાં બી વચ્ચે આવ્યું હતું પણ એવું નુકસાન નથી થયું. મતલબમાં મારી 2 ગાય મળી ગઈ હતી, બીજું એમાં કંઈ નહીં થયું. કારણ કે જે પાણી આવે છે ને તે ઢોર અહીંયાથી પીને જાય છે ને ઘરે જઈને 1 કે 2 દિવસ પછી મળી જાય છે.